કહેવામાં આવે છે કે જો તમારું પાચન તંત્ર સારું ન હોય, જો તમારું પેટ સમયસર સાફ ન થતું હોય તો તે 100 કરતાં પણ વધુ બીમારીઓને ખુલ્લું આમંત્રણ આપવા જેવું છે. મિત્રો, ભારતમાં અંદાજે 22% કરતાં પણ વધુ એવા લોકો છે જે પેટની કોઈને કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અને તેમાંના મોટા ભાગના લોકો એવા છે જેમને કબજિયાતની તકલીફ રહે છે. કબજિયાત, ગેસ, એસિડિટી અથવા અપચા માટે બજારમાં ઘણી અલગ અલગ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. હકીકતમાં ઘણા લોકો તમને તેના માટે કેટલાક ઘરેલું નુસ્ખા અને ટોટકા પણ જણાવે છે, પરંતુ તેમાંના મોટા ભાગના નુસ્ખાઓને વૈજ્ઞાનિક રીતે કોઈ પુરાવો મળેલો નથી. છતાં પણ લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ દુર્ભાગ્યે તેમાંની મોટાભાગની વસ્તુઓ તમને તો કોઈ ફાયદો આપતી જ નથી, અથવા થોડા સમય માટે જ રાહત આપે છે, અથવા ઘણી વખત ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, કેટલીક વાર તો તમે તેના પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જાઓ છો. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, જો તમારું પાચન તંત્ર સારું રહેતું નથી અથવા તમને કબજિયાત રહે છે, તો આજના આ વિડીયોમાં હું તમને 2 ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાયો જણાવવાની છું. એવી વસ્તુઓ વિશે જણાવવાની છું જે સંપૂર્ણપણે આયુર્વેદિક છે, સલામત છે અને જેને તમે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય અને પરિણામ પણ ખૂબ જ સારા મળશે. સૌથી પહેલો ઘરેલું ઉપાય જેનો ઉપયોગ તમે કબજિયાત, ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા માટે કરી શકો છો, તે તમારે ઘરે જ બનાવવાનો છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. માત્ર 5 થી 7 મિનિટમાં તમે આ ઘરેલું ઉપાય સરળતાથી તૈયાર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. તેને બનાવવા માટે તમને 1 ચમચી જીરું, 1 ચમચી અજમો અને 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અથવા 1 ચમચી કાળું મીઠું અને થોડીક હિંગની જરૂર પડશે. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તમે લીધેલું જીરું અને અજમો બંનેને એક તવા પર નાખીને સારી રીતે શેકી લેવા. જ્યારે તે સારી રીતે શેકાઈ જાય ત્યારે તેને તવાથી ઉતારીને ગ્રાઇન્ડરમાં નાખી દો. જો તમારી પાસે ગ્રાઇન્ડર ન હોય તો તમે ખાંડણી દસ્તાથી પણ તેને વાટી શકો છો. જો કે આજકાલ લગભગ દરેક ઘરમાં ગ્રાઇન્ડર ઉપલબ્ધ હોય છે, તેથી તેમાં જ નાખો. હવે તેમાં 1 ચમચી વરિયાળી પણ ઉમેરો. આ ત્રણેય વસ્તુઓને ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. જ્યારે તેનો બારીક પાવડર તૈયાર થઈ જાય ત્યારે તેને કાઢીને કાચની બરણીમાં ભરી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી કાળું મીઠું અને થોડીક હિંગ ઉમેરો. હવે આ 5 વસ્તુઓને બરણીમાં સારી રીતે મિક્સ કરી દો અને પછી બરણીનું ઢાંકણ બંધ કરીને સાચવીને રાખો. આ પાવડરને ભેજ અને સીધા પ્રકાશથી બચાવીને રાખવો, કારણ કે જો તેમાં ભેજ આવી જશે તો તે ખરાબ થઈ જશે. આ પાવડરનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર 1 ચમચી પાવડર લેવાનું છે. જ્યારે પણ તમને ગેસ, એસિડિટી, પેટ ફૂલવાની સમસ્યા અથવા છાતીમાં બળતરા અનુભવાતી હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં આ પાવડર ભેળવીને પી લો. વિશ્વાસ રાખો, આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરવાથી તમને ભલે કેટલી પણ વધારે ગેસ હોય, એસિડિટી હોય અથવા પેટ ફૂલવાની સમસ્યા હોય, લગભગ 10 જ મિનિટમાં રાહત મળવાની શરૂઆત થઈ જશે. જો તમને આ સમસ્યા લાંબા સમયથી રહેતી હોય, એટલે કે ક્રોનિક સમસ્યા હોય, તો તમે તેનો દરરોજ પણ ઉપયોગ કરી શકો છો. દિવસમાં 1 વખત બપોરનું ભોજન કર્યા પછી અથવા રાત્રિનું ભોજન કર્યા પછી તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને ખાસ કરીને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તે સ્થિતિમાં પણ તમે તેને રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ હૂંફાળા પાણી સાથે લો. જો તમને તેને પાણી ભેળવીને પીવું ન ગમતું હોય તો તમે પાવડર સીધો પણ લઈ શકો છો અને ઉપરથી હૂંફાળું પાણી પી શકો છો. આમ કરવાથી સવારે તમારું પેટ સંપૂર્ણપણે સાફ થઈ જશે અને આખો દિવસ તમે તાજગી અનુભવશો. બીજો ઉપાય જેનો ઉપયોગ તમે કબજિયાત અને તેના કારણે પેટમાં થતી ગેસ તથા એસિડિટી ઘટાડવા માટે કરી શકો છો, તે છે દૂધ સાથે કેસ્ટર ઓઇલ
એરંડિયાનું તેલનો ઉપયોગ. મિત્રો, કેસ્ટર ઓઇલ એક શક્તિશાળી રેચક છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે, પરંતુ તે એટલું અસરકારક છે કે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકતી નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમે લાંબા સમય સુધી અથવા રોજ કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરશો તો તેનાથી તમારા આંતરડામાં ઘા પણ થઈ શકે છે. તેથી તેનો રોજ ઉપયોગ કરવો નહીં. તો તેનો ઉપયોગ કોણે કરવો જોઈએ? માત્ર એવા લોકોએ જ તેનો ઉપયોગ કરવો જોઈએ જેમને ખૂબ જ ગંભીર પ્રકારની કબજિયાત રહેતી હોય. મેં ઘણા એવા લોકો જોયા છે જેમને અઠવાડિયા સુધી મળત્યાગ થતો નથી અથવા ખૂબ જ કઠણ પથ્થર જેવો મળ આવે છે. આવા લોકો અઠવાડિયામાં એક વખત અથવા વધુમાં વધુ 2 વખત તેનો ઉપયોગ કરી શકે છે. તેને બનાવવા માટે તમારે 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે અને તેમાં 1 ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને રાત્રે સૂતા પહેલાં પી લેવું. આ પીવાથી તમારો કઠણ મળ નરમ થઈ જશે અને આંતરડાની કુદરતી ગતિ પણ વધશે, જેના કારણે સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત જો તમે ખૂબ જ નબળા હો, એટલે કે શરીરનું વજન ઘણું ઓછું હોય અથવા તમારી ઉંમર 60થી 65 વર્ષથી વધુ હોય તો આવી સ્થિતિમાં તમારે કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવા લોકો કેસ્ટર ઓઇલની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ કરી શકે છે. એટલે કે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને પી શકો છો. તેનાથી પણ પેટ સાફ કરવામાં ઘણી મદદ મળશે અને કેસ્ટર ઓઇલથી થઈ શકે તેવી આડઅસરો પણ નહીં થાય. મિત્રો, આજે મેં તમને 2 ઉપાયો જણાવ્યા છે કબજિયાત, ગેસ અને એસિડિટી માટે. પછી ભલે તે જીરાવાળો ઉપાય હોય અથવા દૂધ અને કેસ્ટર ઓઇલવાળો ઉપાય હોય, આ 2માંથી તમે એક સમયે કોઈ પણ એક ઉપાયનો ઉપયોગ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારે 2 ઉપાયો એક સાથે જ કરવા પડે. તમે ઈચ્છો તો પહેલો ઉપાય કરો. આ ઉપરાંત જો તમે ગર્ભવતી હો, એટલે કે તમે મહિલા હો અને તમને ગર્ભાવસ્થા હોય તો આવી સ્થિતિમાં તમારે આમાંથી એક પણ ઉપાય કરવાનો નથી. ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત થવી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ આજે મેં તમને જે ઉપાયો જણાવ્યા છે તે ગર્ભાવસ્થા દરમિયાન લેવો યોગ્ય નથી. જો ગર્ભાવસ્થાને કારણે તમને ગેસ, એસિડિટી, અપચો અથવા કબજિયાત થઈ રહી હોય તો તમારે તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેની પાસે તમારી સારવાર ચાલી રહી હોય. તેમની સલાહ મુજબ જ કોઈ પણ વસ્તુ શરૂ કરવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે અને તેમાંથી તમે કંઈક નવું જરૂર શીખ્યા હશો. તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. હંમેશા હસતા રહો, હંમેશા ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.